ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય રોમાપીર. બધા મિત્રોને સ્વાગત છે આપ સરેનું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો દોસ્તો જો અમે અહીંથી બાઇક પર ચડી ગયા. હા, હવે દોસ્તો અમે જઈએ છીએ અહીંથી મેલોહણ, હું અને મારા પપ્પા. તો દોસ્તો મારા પપ્પા આવી, હવે અમે અહીંથી જઈએ હવે મેલોહણ થોડા કોમથી જઈએ છીએ. તો દોસ્તો હું એકલો છું, શૂટિંગ કરવું કોઈ છે નહીં, બને એટલા કટ લેહો અને તમને બતાવશો. અમે દોસ્તો હવે જઈએ છીએ મેલોહણ. તો ફાઇનલી આપણે મિત્રો આવી ગયા મેલોહણ ને મારા પપ્પાને મિત્રો અંદર બાલ કપાવવાના, હેર કટિંગ કરાવવાની છે. તો દોસ્તો એ દુકાન છે ને મિત્રો દેખાય ને, એ એરિયા વાળા કપાવવા જેટલા છે. તો હું તમને અહીંયા જઈ બતાવું કે એનું હેર કટિંગ ચાલુ છે. પહેલાં મિત્રો થોડું મારું કોમ છે બતાવી લઉં, પછી એ જઈને દોસ્તો તમને બતાવું મારા પપ્પા અંદર વાળા કપાવી. અને દોસ્તો જો આ છે પાટણવાળો, સોરી મિત્રો અહીંથી જવાય છે સીધું કંબોઈ ચોકડી, પછી અહીંથી શિવરી એટલે મિત્રો દિયોદરવાળો હાઈવે આવ્યો. અને આ છે દોસ્તો અહીંથી સીધું પાટણ જવાય. તો દોસ્તો જોઈ શકો છો તમે આ મેલોસણ. તો મિત્રો અમે આવી ગયા હતા મેલોહણ, કારણ કે મારા પપ્પા મિત્રો ચારના કહેતા હતા કે મારે હેર કટિંગ કરાવવું છે. તો આપણે આજે એમના માટે સ્પેશિયલ લઈને આવી ગયા વાળ કપાવવા માટે. કારણ કે દોસ્તો અમને ટાઈમ નહીં હોય તો ફોન ચાલુ હોય એટલે, પણ આજ તો મેં કીધું કે ચલો પપ્પા આજ તો જઈ આવો. કારણ કે મારા માટે મિત્રો મારા પપ્પા બહુ અનમોલ છે. દોસ્તો તમે જોયું ને કે બહુ વિડીયોને શોખીન પણ છે, વિડીયોમાં આવવાનું એને બહુ પસંદ આવે છે. અને એટલો બધો એનો શોખ છે ને વિડીયોમાં આવવાનો, એ વાત જ જવા દો. તો દોસ્તો તમે સપોર્ટ કરતા રહેજો મારા પપ્પાને દોસ્તો, કારણ કે એમનું સપનું છે કે હું યુટ્યુબમાં આગળ વધું. તો દોસ્તો તમે સપોર્ટ કરતા રહેજો, હું આગળ રીતે તમને બ્લોગ બનાવતો રહીશ. તમને હવે મિત્રો તમને બતાવું છું મારા પપ્પાને. તો ચાલો દોસ્તો જઈએ આપણે ત્યાં. તો મિત્રો અમે આવી ગયા છે મેલોહણ આ ભાઈની દુકાને. તમારું નામ? હા, તો અમે હોય કણ આવી ગયા હતા દોસ્તો થોડીક ખરીદી કરવા માટે, નાઇટી ને બધું ઉનાળાનું પહેરવા માટે પછી લેવા માટે. અને જો આપણે મિત્ર ઊભા હોય કણ, તો સરસ છે ખરીદી કરવા માટે. હા મિત્રો હોય આવો અને અવશ્ય હોય કણ આવજો અને દુકાનની મુલાકાત લેજો. જો મિત્રો પહેલી વાત કે આપણે કોઈ પૈસા લઈને કે રીતે પ્રમોશન નહીં કર્યું, ડાયરેક્ટ કોઈ પણ આવ્યા ને આપણે પસંદ આવ્યું ને આપણે શૂટિંગ કર્યું. હા મિત્ર તરીકે નકો એવું લાગે કે કોઈક લીધું હશે પછી વિડીયોમાં પેલા કર્યા છે. ના, એ રીતનું નહીં. આ પ્રૂફમાં ઊભા છીએ આપણે વડીલ. તો દોસ્તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને બધાને બને એટલો સપોર્ટ કરો. અને દોસ્તો આ દુકાન એટલી વાયરલ કરો કે બધા હોય કણ આવીને શોપિંગ કરે કે. તો ચલો મિત્રો પહેલાં જવાનું તો મારા પપ્પા પાસે, પણ ડાયરેક્ટ આપણે સીધા હોય આવી ગયા, કારણ કે આપણે થોડું કામ હતું પટાઈ નાખ્યું. પણ હવે જઈએ છીએ મારા પપ્પા પાસે. તો ચલો દોસ્તો જય માતા. બોલો ભાઈ અમારી દુકાનની મુલાકાત માટે આવ્યા છે. તમે પણ એક વખત અવશ્ય અમારી દુકાનની મુલાકાત લો. નાઇટી, ટી શર્ટ, નાના છોકરાના કપડાં બહુ વેરાયટી મળશે અમારા જોડે. અને દોસ્તો એકદમ વ્યાજબી ભાવે મળશે. આપણે પણ થોડી ખરીદી કરી છે, એકદમ વ્યાજબી ભાવ ભર્યો છે. અને દોસ્તો બાજુમાં એની બીજી દુકાન છે, હું તમને બતાવી દઉં. ચલો વહેલું મળીએ હવે ફરી કોઈક દિવસ. આપણે આપણા પપ્પા પાસે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો છે. એ દોસ્તો મળે જ પછી સીધા આપણે નીકળી જઈએ. જય માતાજી. તો હોય પણ આપણે મારા પપ્પાનું હેર કટિંગ થઈ ગયું છે. હવે દોસ્તો આપણે ઘરે જશે. તો આ આયા મારા પપ્પા એકદમ રેડી થઈ ગયા, ક્લિયર તમે જોઈ શકો છો. તો હવે ચલો મિત્રો પેલીમાં આપણું બાઇક પડ્યું છે, એ સીધા આપણે જઈએ ઘરે. લેવાનું નહીં લેવું શાકભાજી, હા નહીં લેવાનું શાકભાજી લાવી છે પેલા આમ ગાડા નહીં લેવાના. દોસ્તો અહીંયા આપણે થોડું શાકભાજી લઈ છે, શાકભાજી લઈ સીધા જઈએ ઘરે. આપણે થોડું શાકભાજીની ખરીદી કરીએ. પપ્પા આવ્યા જવો એકદમ તાજું ને મસ્ત શાકભાજી. 20 ના 500. કેટલા લેવાનો? વધો જ નહીં કોઈ તમારે એવું હોય ને તો રેડી પૂછવું જરૂરી. અમુક કોઈ પ્રાઇવેટ વસ્તુ હોય તો દોસ્તો એકદમ મસ્ત તાજું શાકભાજી પડ્યું હોય કણ, આપણે શાકભાજીનું અહીંથી લઈ લીધું છે. દોસ્તો અશોકને એકલા ભેડા ખાવાના હતા એટલે એના માટે આપણે ગાડા લીધા છે. બાકી આપણે તો મસ્ત આજ કઢી બનીને ખાવાનો ઈચ્છા છે. બાઇક પીડી પણ પડ્યું હતું દાદા, તો આ થેલી પકડો, બાઇક લઈને આવો.
ચલો દોસ્તો આપણે બાઇક લઈને આવીએ નીકળ્યા મારું પણ ઓછી હોય મિત્રો થોડું હાજરી હેડવું પડે ને સીધા ઉપર જતા રહે ખબર ના પડે. તો દોસ્તો હોમે પડ્યું છે આપણું બાઇક બહુ આઘું છે તમે જોઈ શકો છો. અહીંથી બાઇક લઈને સીધા મિત્રો જવાનું છે ઘરે જઈને તમને હું આખો બ્લોગ બતાવું. હવે મિત્રો આપણે જો કટ પાડશે નહીં કારણ કે ટાઈમ થઈ ગયો છે વધારે ને ટાઈમ રહ્યો આપણી પાસે હાવ ઓછો. ફટાફટ ઘેર જવાનું છે. આવી ગયા ઘરે હવે મારો પણ વાળ કપાયા મિત્રો આપણે થોડું કમ હતું એ પટાયું પછી મિત્રો થોડીક નાઇટીઓ લાવવાની હતી તો નાઇટીઓ લીધી દોસ્તો અને હવે આપણે આવ્યા છે ઘરે. અને હવે દોસ્તો હવે આપણો વિચાર એવો છે પેલો હાબુન મેલો કરી નાખે થોડા નાઈ નાખે નાઈને પછી આગળ મિત્રો શું પ્રોસેસ થાય છે બતાવીએ તમને.